બધા મજામાં જ હશો ને। આજે આપણે આવી ગયા છે માઉન્ટની અંદર ફરવા માટે। એટલે આજે આઈકન કેવો નજારો છે ને આપણે આજે જોવાનો છે। એટલે હું અને મારા 6 ફ્રેન્ડો આઈકન આવી ગયા છે અને આઈકન મોજ કરવાની છે। એટલે આજે બધું જ આઈકન મોજ કરવાની છે। એટલે વિડીયો લાસ્ટ સુધી જોજો અને બીજા લોકો સાથે પણ શેર કરી નાખો। ભાઈ આ ઘણા લોકો તો આ રસ્તો જોઈને પણ ડરી જાય છે। તમને લાગતું હશે કે આ રસ્તામાં એવું તો શું છે ભાઈ, આજુબાજુ તમે જુઓ ને એટલે તમને ખબર પડે, કારણ કે બાજુમાં એટલી ઊંડી ખાયું છે ને કે ભલ ભલા ડરી જાય ને ભાઈ। એવા વળોક લીધેલા છે ને, તમે ખાલી ગાડીઓ આવે જુઓ, તમે આગળથી ગાડીઓ આવે ટર્ન મારતા ભાઈ ડર એવો લાગતો હોય છે, કારણ કે આઈકણ દારૂની છૂટ હોય છે। એટલે ઘણા લોકો દારૂ પીને ગાડીઓ ચલાવતા હોય છે, એટલે આપણને ઘણો ડર લાગતો હોય છે કે આપણા ઉપર ભાઈ ગાડીઓ ન ચડી જાય। એટલે થોડું ભાઈ તમે જ્યારે માઉન્ટ પણ જો ત્યારે થોડું ધ્યાન રાખવું, કારણ કે આઈકન તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો નજારો છે। કારણ કે ચોમાસાની અંદર તો તમે આઈકન મોજ કરવા આવી જવાનું, કારણ કે એટલી મસ્ત એવી જગ્યા છે કે તમે કોઈ દિવસ ભાઈ આ જગ્યા ઉપર ગયા ના હોય તો એકવાર ભાઈ માઉન્ટની જગ્યા ઉપર જાજો, કારણ કે ભાઈ સરસ મજાના એવા રોડ છે અને ત્યાં સુવિધા પણ સારી છે। અને ભાઈ તમારે જે વસ્તુ જોઈતી હોય, હોટલો કે તમારે ત્યાં રોકાવું હોય બધું જ મળી જશે। ને તમે પહાડોની ભાઈ જગ્યા જુઓ ને એ ઝાડવા જંગલ વિસ્તાર એકદમ ઘણો જંગલ જેવું લાગે ને આઈકન બોર્ડ પણ મારેલા છે કે રેન્જ ને એવું રહે છે। હવે અંદર રેન્જ રહેતા હશે પણ અંદર તો આપણે જઈ નહીં શકતા, એટલે આપણે ડાયરેક્ટ આઈકનથી જવાનું છે ગુરુ શેખરના ઉપર ઠેક। એટલે ભાઈ મારા 6 ફ્રેન્ડોને બધા જ અમે આઈકનથી નીચેથી નીકળે છે ને, કારણ કે 17 થી 20 કિલોમીટર ઉપર ચડવાનું છે ભાઈ, પોખરના ઉપર ઠેક ચડવાનું છે। એટલે આઈકન આપણે હવે જો ભાઈ આ ઝીલ જોડે પહોંચી ગયા છો, કારણ કે સરસ મજાનો નજારો છે ને। ઉપર જઈને આપણે તો હજી વાદળોને હાથ અડાડવાના છે ભાઈઓ। એટલે ભાઈ લાસ્ટ સુધી વિડીયો જોજો ભાઈ ફટાફટ। લગભગ 10 કિલોમીટર રહ્યો છે, કારણ કે આપણે ડાયરેક્ટ આઈકનથી માઉન્ટથી નીચે બજાર છે ને, બજારથી ઉપર ભાઈ 10 કિલોમીટર જવાનું છે, કારણ કે કુરુશેખરના જ્યાં આપણને વાદળા અડે ને એવી ભાઈ નજારો જો તમે ખાલી કેટલો સરસ મજાનો છે ભાઈ। આઈકન જો ભાઈ સેલ્ફી બેલ્ફી ચાલુ જ છે ભાઈ। અને તમે આ જગ્યા જુઓ ભાઈ કેટલી સરસ મજાની જગ્યા છે। અને ભાઈ જો કેમ છો મિત્રો, તમે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છો કે બધા વિડીયો બનાવી રહ્યા છે ને અમારી ટીમ પણ આગળ વિડીયો બનાવી રહી છે, કારણ કે વિડીયો હવે બનાવી રહી છે કે નહીં બનાવી રહી ચેક કરવા જવું પડશે, કારણ કે હજી આગળ પણ જવાનું છે, એટલે ચેક કરીએ આપણે। હા ભાઈ શૂટિંગ ચાલુ જ છે આઈકન જુઓ ભાઈ। લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અમારો। હા ભાઈ જો આઈકન ભાઈ ફોટો જ ભાઈ પાડે છે બધા લોકો ભાઈ। આઈકન ભાઈ નજારો સરસ મજાનો છે, એટલે આઈકન બધા લોકો ઊભા રહે છે, એટલે શૂટિંગ બૂટિંગ ચાલુ જ છે આઈકન ભાઈ। જો હવે ગુરુ શિખર ઉપર પહોંચવા જ આવ્યા છે હો ભાઈ। એટલે અમારા મિત્રજી બધા આવી રહ્યા છે ભાઈ। શેખરના ઠેઠ ઉપર ટોચ ઉપર પહોંચી ગયા છો, કારણ કે આઈકન તો વાદળા પણ અડી રહે છે ભાઈ। તમે જુઓ એટલે ભાઈ તમારું દિલ ખુશ થઈ જાય। જુઓ ભાઈ નીચે થઈને વાદળા પણ હેડી રહ્યા છે ભાઈ। અને આ જો ભાઈ અમારા શૈલેષભાઈ ને મહેન્દ્રભાઈ ભાઈ એ શૂટ આખો દાડી અમને વિડીયો જ શૂટ ભાઈ। મિત્રો તમે આ ઉપર ચડવાનો રસ્તો છે ને આઈકન ભાઈ જુઓ તમે, રેસ્ટોરન્ટ છે ભાઈ। તમારા નાસ્તા કરવા હોય કે કોઈ બી વસ્તુ કરવી હોય તો આઈકન હરેક વસ્તુ મળી જશે ને આઈકન સરસ મજાની વસ્તુ પણ છે ભાઈ। જુઓ ભાઈ અલગ અલગ પ્રકારની ભાઈ। તમે જુઓ ભાઈ કેટલી સરસ મજાની વસ્તુ છે ભાઈ। અરે વાદે નહીં ત્યારે
પથ્થરમાંથી બનાવેલી વસ્તુ ભાઈ જુઓ. આ જગ્યા ઉપર ભાઈ તમારે વેલણ જોતો હોય ને તો લાકડાના મળી જાય ભાઈ. જો સરસ મજાના ટાલમાં પણ સરસ મજા વાગે. ભાઈ જો કેટલી સરસ મજાની આઈકન દુકાનો છે અને આઈકન તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ મળી જાય ભાઈ. ટેન્શન નહીં તો તમને ટેન્શન નહીં. અને જ્યાં ઉપર મંદિર આવેલું છે તો આપણે જવાન છે ને ક્યાં સરસ મજાના હાથી છે જુઓ ભાઈ. મોર છે, હાથી છે, બધું જ છે. અને તમારે મકાયા ખાવા હોય તો આવી જાઓ ભાઈ. હા ભાઈ રેલગાડી પણ લાકડાની છે જુઓ. રેલગાડી પણ લાકડાની છે. હા પહેલા આપણે બનાવી લો. તું બોલ આપણે બનાવું તો બોગા જોરદી. આ તો આ જેલ મીનાવણા મે ગુરુ શિલ્પનો ઉપરનો નજારો જોઈ શકો છો. કારણ કે ભાઈ તમે જે આઈકનથી જોઈ રહ્યા છો આ વાદળા છે ભાઈ. જુઓ ભાઈ યુવરાજ સિંહ પણ ફોટોગ્રાફી કરવા ભાઈ આઈકન આવી ગયા છે. देखना होता है हमारा युवराज सिंह व्लॉगर